નમસ્તે ગુજરાત. શું તમે જાણો છો કે હાલમાં લોકો સાથે ડિજિટલ છેતરપિંડી એટલે કે સાયબર ફ્રોડનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે? કઈ રીતે આ સાયબર ફ્રોડ થાય છે, ચાલો જાણીએ. પહેલું છે ફિશિંગ, જેમાં લિંક્સ, ઓટીપી અને તમારા પાસવર્ડ હડપવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજું છે સોશિયલ મીડિયા શોપિંગ્સ, જેમાં ઇન્સ્ટાગ્રામમાં આ બધી વસ્તુ આપણને વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે, કે જેમાં તમે ઓર્ડર કરો છો પણ તમારી વસ્તુ તમારા ઘર સુધી પહોંચતી નથી. ત્રીજું છે ઓટીપી ફ્રોડિંગ્સ. ઓટીપી મીન્સ કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તમને કોલ્સ કરવામાં આવે છે કે તમારું બેંક એકાઉન્ટ બ્લોક થઈ જશે. આવી લોભામણીમાં લોકો ફસાઈને પોતાનો ઓટીપી આપતા હોય છે, જેથી આ સાયબર ફ્રોડનો શિકાર બને છે. ચોથું છે સોશિયલ મીડિયા હેકિંગ્સ, એટલે કે નવા ફોલોવર્સ વધારવાની લોભામણીમાં તમારો અકાઉન્ટ હેક કરવામાં આવે છે. પાંચમું છે જોબ ફ્રોડિંગ, એટલે કે તેમાં તમને જોબની અલગ લોભામણીઓ આપે છે, જેમાં તમે સાંભળેલું છે કે ઘરે બેઠા પૈસા કમાઓ, ઘરેથી બેઠા કામ કરો. આવી બધી લોભામણી આપીને લોકો તેનો શિકાર બનતા હોય છે. છઠ્ઠું છે આઈડેન્ટિટી થેફ્ટ, એટલે કે આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાનૂની રીતે તેની પર લોન્સ લેવામાં આવે છે, જેથી લોકો એનો શિકાર બનતા હોય છે. આ સાયબર ફ્રોડથી બચવા માટે આપણે ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર છે. કઈ સાવચેતી રાખવાની જરૂર છે, ચાલો જાણીએ. અજાણી લિંક્સ કે એપ્સ ઉપર ક્લિક ન કરવું જોઈએ. તમારો ઓટીપી કે પાસવર્ડ અન્ય સાથે શેર ન કરવા જોઈએ. તમારા પાસવર્ડને સ્ટ્રોંગ રાખવા જોઈએ તથા 2 સ્ટેપ ઓથેન્ટિકેશન ઓન રાખવું જોઈએ. હંમેશા વેબસાઇટનું URL ચેક કરવું જોઈએ, જે HTTPS હોવું જોઈએ. અને છતાંય તમને જેવું લાગે છે કે તમે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો, તો 1930 ઉપર તમે સાયબર ફ્રોડની ફરિયાદ પણ કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. ત્યાં સુધી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.